નારાયણ નારાયણ રે સ્વામી 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 નારાયણ નારાયણ 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 સ્વામી 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 નારાયણ ઘનશ્યામ મહારાજની જય. ભવસંભવભીતિ ખેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવન. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી રામચંદ્ર ભગવાનની. શ્રી કૃષ્ણ કનૈયાલાલની. શ્રી વિઘ્ન વિનાયક દેવની. શ્રી કષ્ટભંજન દેવન. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. સર્વાવતારી
આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકુળ, વાલા ભક્તજનો, આજે શ્રી સ્વામિનારાયણ મંદિર એટલાન્ટા ત્યાં શ્રીજી સ્વામી આજે વિહોકોન મંદિર પાટોત્સવ હોવાથી ત્યાં ગયા. એને કારણે ત્યાં મંદિરમાં બધા હરિભક્તો લાઈવ કથા શ્રવણ કરી રહ્યા છે. તો બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે દર શનિવારે ત્રીજી સમકાલીન ભગવાનના ભક્તોના જીવન ચરિત્રો આપણે શ્રવણ કરી રહ્યા છીએ. એમાં અગતરાય ગામના પર્વતભાઈ સંસારમાં રહેવા છતાંય પણ જનક રાજાની પેઠે કમળવત નિર્લેપ રહ્યા છે. ભગવાનની દયાથી અને ગુરુદેવ રામાનંદ સ્વામીના આશીર્વાદથી જેમને ત્રણેય અવસ્થામાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર હતો, એટલે ત્રણેય અવસ્થામાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને દેખતા હતા. પર્વતભાઈને અખંડ ભજન અને ધ્યાનનું અંગ હતું, કથા વાર્તાનું પણ એટલું બધું અંગ. આપણે ગયા શનિવારે શ્રવણ કર્યું કે પર્વતભાઈ ગઢપુર ગયા હતા. તો હરિભક્તો પરસ્પર ચર્ચા કરવા માંડ્યા કે આપણી સાથે તો પર્વતભાઈ જમવા આવતા નથી, શાયદ મયારામ ભટ્ટ કે મહારાજનો થાળ જમી લેતા હશે. એટલે મયારામ ભટ્ટને પૂછ્યું. મયારામ ભટ્ટ કહે છે કે મારે ત્યાં પણ થાળ જમવા નથી આવતા, તો શાયદ એના પત્નીની સાથે જમી લેતા હશે. એટલે મયારામ ભટ્ટે એના પત્નીને પૂછ્યું કે ભગતજી તમારી સાથે જમવા પધારે છે? તો કે ના, મારી સાથે પણ જમવા પધારતા નથી. અને ત્યાં બરોબર સ્વામિનારાયણ ભગવાન સભામાં આવ્યા, એટલે મહારાજને જ વાત કરી. ત્યારે મહારાજ કહે છે કે પર્વતભાઈ તમે ક્યાં જમો છો? ત્યારે પર્વતભાઈ કહે છે કે મહારાજ, આ સંતો અને તમારા મુખથી જે અમૃત વાણી નીકળે છે એનું પાન કરતા મને તૃપ્તિ થતી નથી. એને કારણે જમવાનું, ખાવા પીવાનું મને યાદ જ નથી આવતું. લો, ત્યારે સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા કે પર્વતભાઈએ માત્ર ને માત્ર ભગવાનને રાજી કરવા માટે 7 દિવસ સુધી અનજળનો ત્યાગ કરી અને ભગવાનની કથા શ્રવણ કરી. પરીક્ષિત રાજાએ 7 દિવસ સુધી અનજળનો ત્યાગ કરી અને ભગવાનની કથા શ્રવણ કરી, પરંતુ એના ઉપર તો મોત આંટા મારતું હતું. એને તો ખબર હતી કે 7 દિવસમાં મારું મૃત્યુ થવાનું છે. એની બીકે એને 7 દિવસ સુધી અનજળનો ત્યાગ કરીને ભગવાનની કથા શ્રવણ કરી હતી. પરંતુ આ પર્વતભાઈ તો માત્ર ને માત્ર અમને રાજી કરવા માટે, વિચાર કરો કે એને કેવું ભગવાનની કથા વાર્તાનું અંગ હશે કે 7 દિવસ સુધી એ સંતો કે ભગવાન કથા વાર્તા કરતા હોય તો અખંડ શ્રવણ કર્યા જ કરે. બોલો, આપણે તો 7 દિવસે એક શનિવારે સભા થતી હોય તોય આપણે આવી નથી શકતા. વિચાર કરો, કાયમની તો ક્યાં માંડવી તમારી આગળ.
સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહે છે કે જેને કથા વાર્તામાં રુચિ નથી તો યાદ રાખજો કે એમાં કોઈ દિવસ સારા સદ્ગુણો આવતા નથી. અને એટલા માટે તો ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાનના ભક્તોના ચરિત્રો, ભગવાનની કથાનો એટલો બધો મહિમા ગાયો છે કે પવિત્ર યશ જેની કીર્તિ, પવિત્ર ગુણ કહેવાય છે. જે જન કહે ને સાંભળે એ પણ પવિત્ર થાય છે. લો, ભગવાનના ગુણ, ભગવાનની કથા કોઈ કહે અથવા તો સાંભળે તો બંને પવિત્ર થાય છે. પવિત્ર મહિમા, પવિત્ર મોટપ, પવિત્ર તેજ પ્રતાપ છે. ચિત્તે નિષદિન ચિંતવે તે પણ જન નિષ્પાપ. રાત દિવસ ભગવાનનો મહિમા વિચારે, ભગવાનના ગુણોને યાદ કરે તો નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે કે ગમે તેવો પાપી હોય ને તો નિષ્પાપ બની જાય છે. એવી કથા ઉત્તમ હતી, સદમતીને સુખ રૂપ છે. જેમ જેમ જન સાંભળે તેમ તેમ વાત અનુપ છે. સ્વામી કહે છે કે ભગવાનની કથા વાર્તાનો કેવો ખપ હોવો જોઈએ. જેમ ઉપવાસી જનને આવે અમૃતનું નોતરું, તે પીવા પડખમે નહીં, જાણે કઈ વારે પાન કરું. ઉપવાસ કર્યો હોય અને પછી એને અમૃત પીવાનું નોતરું આવે તો ઘણીવાર ખમે ખરો. તમે જોઈજો ને, ઉપવાસ કર્યો હોય ને તો સવારે આપણે નાહી ધોઈને આમ હાલતા હોય ને નીચે લાદી હોય ને તો આપણને મોહનથાળના બેઠકા દેખાય. જેને ઉપવાસ કર્યો હોય અને પછી એને ખાવાનું નોતરું આવે, તમે જોજો એકાદશીનો ઉપવાસ કર્યો હોય ને તો એ વહેલો ઉઠી જાય અને એ તો ફટાફટ નાહીને પૂજા કરીને ઘરનાને કગલાએ કરે. તને ખબર ન પડે, ખીચડી મૂકી દેવી છે, કાલનો ઉપવાસ છે, એના ઉપર ગરમ થઈ જાય. બોલો. તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જેમ ઉપવાસી જનને આવે અમૃતનું નોતરું, પીવા પડ ખમે નહીં, જાણે કઈ વારે પાન કરું. એ રીતે ભગવાનના ભક્તોને પણ એવો ખપ હોવો જોઈએ કે ભગવાનની કથા ચાલુ થઈ જશે એ પહેલાં આપણે પહોંચી જઈએ. એમ એક પણ કથાનો શબ્દ આપણે જવા નથી દેવો. એમ એવો ઉત્સાહ અને ઉમંગ હોવો જોઈએ. આ તો મરતા મરતા આવે, સ્વામી કથા 7 વાગે પૂરી કરશે એટલે 5 મિનિટ વહેલા પહોંચી જાય તો કથા સાંભળી જવાય, આરતી થઈ જાય ને પ્રસાદ મળી જાય. ભાઈઓ ભાઈઓ, હરિભક્તોને એવો ઉમંગ હોવો જોઈએ કે આજે કથામાં શું આવશે એ સાંભળવા માટે ઉત્સુક થવું જોઈએ. ધન્ય ધન્ય ધર્મ સૂતની પવિત્ર કથા કીર્તિ, દુઃખ હરણી સુખ કરણી, થાય સુણતા સદમતી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાનની કથા કેવી છે તો દુઃખ હરણી. એટલે મહારાજ કહે છે ગમે એટલા ગાવું, ચાલીને થાકી ગયો હોય પરંતુ ભગવાનની કથાનો પ્રસંગ નીકળે ને તો જાણે એકેય ગાવું ચાલ્યો નથી ને એવો સ્વસ્થ થઈ અને ભગવાનની કથા સાંભળવા બેસી જાય તો સમજો કે તમને ભગવાનને વિશે આસક્તિ થઈશ, તમને ભગવાનને વિશે પ્રીતિ થઈશ. આ એનું મીટર. તો ભગવાનની કથા એ દુઃખ હરણી અને સુખ કરણી. ભગવાનની કથા શ્રવણ કરવાથી માણસને સુખ મળે છે. થાય સુણતા સદમતી. ભગવાનની કથા સાંભળવાથી માણસની સદમતી થાય છે,
બુદ્ધિમાં કોઈ દિવસ એને ખરાબ વિચારો નથી આવતા. એટલા માટે તો શાસ્ત્રો એમાં કહે છે કે સુત દારા યરુ લક્ષ્મી પાપી કો ભી હોય સંત સમાગમ હરિ કથા તુલસી દુર્લભ ધોય. તુલસીદાસજી એમ કહે છે કે સુત એટલે દીકરા, દારા એટલે બોલો જોઈ, દારા એટલે શું થાય? તમે બધા લઈને બેઠા છો, પત્ની. દારા એટલે શું થાય? પત્ની. સુત એટલે દીકરા, દારા એટલે પત્ની, અરુ લક્ષ્મી, લક્ષ્મી એટલે ખનખનિયા, ખનખનિયા એટલે ડોલર. પાપી કો ભી હોય, આટલી વસ્તુ તો પાપીને ત્યાંય હોય છે. માછીમાર લોકો હોય ને એને મોટા મોટા બંગલા હોય ને કરોડપતિ છે. તુલસીદાસજી કઈ એમાં નવાઈની વાત નથી. ગ્રસ્ત હોય ને પત્ની હોય ને છોકરા હોય ને લક્ષ્મી હોય, પરંતુ દુર્લભ શું છે? સંત સમાગમ હરિ કથા તુલસી દુર્લભ ધોય. આ બે વસ્તુ દુર્લભ છે. એક તો સાધુનો સમાગમ અને બીજી ભગવાનની કથા. એ પૂર્વના પુણ્ય સિવાય આ બે વસ્તુ ન મળે. બાકી દુનિયામાં તમને બધું જ મળે. માત મિલે અલુ તાત મિલે સુત ભાત મિલે જુવતી સુખદાયી રાજ મિલે ગજબાજ મિલે. કવિ ગંગ કહે છે કે બધું જ મળે પરંતુ સંત સમાગમ દુર્લભ ભાઈ, સંત સમાગમ દુર્લભ. એટલા માટે જા ઘેર હરિ કથા કીર્તન નહીં ને સંત નહીં મિજમાના, તા ઘેર જમડા ડેરા દેવે સાંજ પડે શમશાના. સંતો કહે છે કે જેના ઘરે ભગવાનની કથા કીર્તન, કે સંતોનો કોઈ દિવસ ઘરની અંદર આવાસ નથી થયો, જેના ઘરે સંતોએ કોઈ દિવસ પગલાં પાડ્યા નથી, તો એ ઘર નથી. સાંજ પડે ને ત્યાં તો દેવે જમડા ડેરા, સાંજ પડે શમશાના. એ શમશાન છે. એટલા માટે વાલા ભક્તજનો, તો વિચાર કરો કે એ પર્વતભાઈ અને એ સંતો કેટલું કથા વાર્તાનું તાન હતું. સતત ભગવાનની કથા વાર્તા જ કર્યા કરતા. ગુણાતીતાનંદ સ્વામીનો એક પ્રસંગ છે કે એક હરિભગત મંદિરમાં આવી અને 500 રૂપિયા મૂકી ગયો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે એટલા રૂપિયાના જો અનાજ લઈ અને ખાઈને અહીંયા સમાગમ કર્યો હોત નો તો એના જીવનું કેટલું સારું થાત. લો, 500 રૂપિયા મૂકીને જતો રહ્યો. એના કરતાં અહીંયા રોકાઈને સંતોનો સમાગમ કર્યો હોત ને તો એની કારણ શરીર વાસના છે ને બળીને ખાખ થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે વચનામૃતનું પુસ્તક બાંધતા સ્વામી કે મારા હાથમાંથી પડી ગયું ને પછી મેં બાંધ્યું જ નથી. એનો અર્થ સતત ત્યારથી કથા વાર્તા કર્યા જ કરી. લો, એકવાર તો શિવલાલ શેઠ જુનાગઢ ગયેલા. એમાં બરાબર બજારમાં આમ ખબર નહીં ફરવા માટે નીકળ્યા, જોવા માટે નીકળ્યા. તે હવે એક ઠેકાણે તે હોનું લીધું, પરેશભાઈ હોનું લીધું. અત્યારે મોદીએ ના પાડી છે, ખબર હે ને, ગોલ્ડ ન ખરીદતા, વિદેશમાં બહુ પ્રવાસ ન કરતા, પેટ્રોલની તંગી. અહીંયા તો એવું નથી ને મંગળદા, તમે કેમ શનિવારે દેખાણા નહોતા? આઈસ્ક્રીમ વધારે ખવાઈ ગયો તો મંગળદાસ આઈસ્ક્રીમ વધારે ઉલાડ્યો ને તો બીમાર જેવા થઈ ગયા હતા. મેં કીધું ઉપર ઉલ્લી ન જાય થારું. તમે વિચાર કરો કે શિવલાલ શેઠે એક ઠેકાણેથી સોનું લઈ અને બીજે ઠેકાણે વેચ્યું તે 150 રૂપિયા કમાણા. એ હોશિયાર કેટલાય છે વિચાર તો કરો. એક ઠેકાણે લઈને બીજે ઠેકાણે વેચ્યું, 150 રૂપિયા લઈને આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામીની પાસે મૂક્યા. હો, ગુણાતીતાનંદ સ્વામી કે શિવલાલ ક્યાં ગયો તો?
તો કહે છે કે બજારમાં ગયો હતો ને તો એક ઠેકાણે તો સોનું લઈને બીજે ઠેકાણે વેચ્યું ને એ 150 રૂપિયા લઈને આવ્યો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી રાજી ન થયા હો. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે એટલો સમય મારી પાસે બેસી અને ભગવાનની કથા સાંભળી હોત, વાતો સાંભળી હોત ને તો તારો જીવ એકદમ શુદ્ધ થઈ જાત. લો, એનો અર્થ એ થયો કે આપણા જે પૂર્વજો એને કથા વાર્તાનું કેટલું બધું તાન હશે. તો વાલા ભક્તજનો, પર્વતભાઈ એવા મહાન ભગવાનના ભગત બન્યા. એની પાછળનું કારણ એક કે એને ભગવાનની કથા વાર્તા સાંભળવાનું એટલું બધું તાન હતું, એટલી બધી એને રુચિ હતી. હવે એક બહુ સરસ મજાની વાત આવે છે પર્વતભાઈની હો, કે જેને ભગવાનનો આશરો હોય છે, જે ભગવાનનો થઈને રહ્યો હોય છે ને, એની ભગવાન કેવી રક્ષા કરતા હોય છે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે આ પાપણ છે ને આંખની રક્ષા કરે. જો તમે આમ ખોદો મારો ને તો તરત જ ઓલી પાપણ હોય ને બંધ થઈ જાય છે. આ હાથ છે ને શરીરની રક્ષા કરે. તમને કોઈ લાકડી મારવા માટે આવે તો તરત જ હાથ આમ ઝીલી લે. આપણા શરીરની રક્ષા કરે હાથ. મા બાપ છે એ છોકરાની રક્ષા કરે. નાનું ટાબરિયું હોય, ઘણી વાર તો દીવો બળતો હોય તેને પકડવા માટે જાય, અથવા ચપ્પુ પડ્યું હોય તેને પકડવા માટે જાય. ઘણી વાર તો ઓલા પગથિયા હોય ચડવા માટે જતું હોય તો એની મા હોય બધું ધ્યાન રાખે. મા બાપ હોય દીકરાનું ધ્યાન રાખે, રાજા હોય એ પ્રજાનું ધ્યાન રાખે. એમ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ભગવાન છે એ પોતાના ભક્તનું ધ્યાન રાખે છે. અગતરાયના આજુબાજુના વિસ્તારમાં પર્વતભાઈ એક મોટા ખેડૂત કહેવાતા હો. અગતરાય, માણાવદર અને કાલવાણી આ ત્રણેય ગામોમાં પર્વતભાઈની ખેતી હતી. એ 3 ગામમાં યાદ રાખજો, અગતરાયમાં, માણાવદર અને કાલવાણી. કાલવાણી એટલે જ્યાં આરતીની રચના મુક્તાનંદ સ્વામી કરી એ ગામમાં, આ 3 ગામમાં એની જમીન હતી. કેવા ખેડૂત હોય છે કયો જોઈએ? તો એને કામ નહીં હોય તો એ સાધુનો સમાગમ કરતા ને ભગવાનની કથા સાંભળતા ને ધ્યાન ભજન કરતા હતા. લો, આપણે તો એક વીકલીમાં ભગવાનના દર્શને નથી આવતું. પૂછીએ તો કે આઈ એમ બીજી નહીં, પ્રભુ જાય છે ખીજી, કાઢી નાખશે ભૂકા તારા. ઈષ્ટદેવની કૃપાથી પર્વતભાઈનો વ્યવહાર સારો હતો. સદગુરુ રામાનંદ સ્વામી લોજ, માંગરોળ, કાલવાણી વગેરે ગામોમાં સદાવ્રતો ચલાવતા. આ સદાવ્રતોમાં જ્યારે પણ અન્નની જરૂરિયાત ઊભી થાય ત્યારે પર્વતભાઈ ત્યાં અન્ન પહોંચાડતા હતા. આગળ આપણે એક ચરિત્ર શ્રવણ કરી ગયા કે લોજમાં સદાવ્રતમાં અનાજ ખૂટી ગયું અને મુક્તાનંદ સ્વામી અને સ્વામિનારાયણ ભગવાન ત્યાં ગયા. પર્વતભાઈને વાત કરી તો પર્વતભાઈને ત્યાં અનાજની 10 કોઠી ભરેલી હતી. 16 કળશી અનાજ, એટલે 250 મણ અનાજ થયું. મહારાજને કહે છે કે તમે લોજ જાઓ, પાછળથી અનાજ મોકલાવી દઉં છું. તો બોલો, બધું અનાજ ગાડામાં ભરી અને લોજ મોકલી દીધું. ભગવાન કહે છે કે પર્વતભાઈ, ઘરે છોકરાને ખાવા માટે અનાજ ન રાખ્યું. ત્યારે પર્વતભાઈ કહે, મહારાજ, કુકડાના બચ્ચા અને કણબીના છોકરા ભીખા ન રહે. કે લો, જેને માતાના ઉદરની અંદર પોષણ કર્યું, જમવાનું આપ્યું હોય તે ભગવાન મને જમવા નહીં આપે એમ કેટલો વિશ્વાસ હશે, એમ કેટલું એનું સમર્પણ. આત્મશુદ્ધા સર્વસ્વ ભગવાનને અર્પણ કરી દીધું. આ ભગવાનના આશરાનું લક્ષણ છે. જે રામાનુજાચાર્યજીએ ભગવાનના આશરાની 6 બાબત બતાવી. આનુકૂલ્યસ્ય સંકલ્પ, પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ, રક્ષિષ્યતિ વિશ્વાસ. એમાં છેલ્લું લક્ષણ છે આત્મશુદ્ધા સર્વસ્વ અર્પણ કરી દીધું, આત્મનિક્ષેપ. તો પર્વતભાઈ એવા આત્મનિક્ષેપ એટલે આત્મશુદ્ધા સર્વસ્વ ભગવાનને અર્પણ કરી દીધું હતું. એટલા માટે જ્યારે જ્યારે જરૂર પડે ને ત્યારે પર્વતભાઈ પોતાના ઘરે અનાજ હોય ભગવાનને પહોંચતું કરી દેતા.
આ સદાવ્રતો ઉપરાંત ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા 84 થતી. આ 84માં પણ પર્વતભાઈની ખૂબ મોટી સેવાઓ હતી. આમ પર્વતભાઈની સેવા અને ભગવાન શ્રી હરિ પ્રત્યેની નિષ્ઠા અજોડ હતી. એક સમયની વાત છે, ગરડામાં મોટો સમયો હતો. સમયો આ સમયાનો લાભ લેવા અને મહારાજના દર્શન કરવા પર્વતભાઈને ગઢડા જવું હતું. ખેતરમાં ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો. પર્વતભાઈને પાકની ચિંતા કરતા મહારાજના દર્શનની તાલાવેલી વધારે હતી. ઘઉં પાકી જાય ને પછી ઓલો શું પોક થાય, તમે ખાધેલો હસુલાલ? હા, એ વાડીઓમાં એ હજી ઘઉં પાકી ગયા ન હોય ને થોડાક ઓલા કાચા જેવા હોય, પછી બાજરિયાને તમે ઓલા અગ્નિમાં મૂકે અને શેકે ને પછી એમાંથી આમ મસળીને દાણા કાઢે અને પછી એમાં થોડીક ખાંડ નાખીને પેલા ભગવાનને ધરાવવા માટે મંદિર લઈ જતા. કેમ જયંતિલાલ, તમે કરેલું આવું? એ પોક તૈયાર થાય એટલે પછી ભગવાનને પહેલાં ધરાવે પછી યુઝ કરવાનો હોય. એવું ગામડામાં હતું. તમને ખબર હોય કે ન ખબર હોય મને નહીં ખબર. અહીંયા અમેરિકા મળે છે આવું કાંઈ? રામ બોલો ભાઈ, રામ. છોડી દો અમેરિકા ગામ, થઈ જાઓ ઇન્ડિયા ભેગા. તો પર્વતભાઈએ ખેતરમાં ઘઉં વાવેલા. ગઢપુરમાં મહારાજે સમયો કર્યો. એટલે હવે પર્વતભાઈને સમયામાં ભગવાનના દર્શન કરવા માટે જવાની ઈચ્છા થઈ. વાલા ભક્તજનો, ઉત્સવ સમયામાં જાવું. તમે વિચાર કરો કે અહીંયા કેટલા બધા સંતો, લાખોની સંખ્યામાં હરિભક્તો આવ્યા હોય. સમયામાં તમે જાઓ તો એક સાથે એટલા સંતો અને હરિભક્તોના દર્શન થઈ જાય. બોલો, એક સંતના દર્શને જવું હોય તો એમ ન તમે જઈ શકો. એટલો ટાઈમે ન હોય, એટલા રૂપિયા ન હોય. એને બદલે મોટા ઉત્સવમાં જાઓ તો એક સાથે લાખો હરિભક્તોના દર્શન થાય. આચાર્ય મહારાજ, સંતોના, ભગવાનના દર્શન થાય. તો પર્વતભાઈને પાકની ચિંતા કરતા મહારાજના દર્શનની તાલાવેલી વધારે હતી. લણણીનો સમય એટલે ખેડૂતો માટે સોનાનો સમય કહેવાય. લણવાનું હોય ને, પાક તૈયાર થઈ ગયો હોય, પાકને તૈયાર કરવામાં ખેડૂતોએ રાત્રિ દિવસ મહેનત કરી હોય. હો, પર્વતભાઈ તૈયાર પાક રેઢો મેલી અને મહારાજના દર્શને ગઢપુર જવા નીકળી ગયા. તમે વિચાર કરો, નકર એ ખેડૂત લોકો જે મહેનત કરતા હોય, ખેતર ખેડવાનું, એ વાવવાનું, એ પાણીના કિયારા હોય, તો એ રાતના સમયે બચારા ખેડૂત લોકો એવી કાળી મજૂરી કરતા હોય છે. તો પાક તૈયાર થાય ને બજારમાં વેચવા માટે જાય તો ભાવ ડાઉન થઈ જાય. બિચારા વિચાર કરો. તોય આવી કાળી મજૂરી કરી અને એ રૂપિયો ભેગો કર્યો હોય તોય દેવને માટે 10મો 20મો ભાગ કાઢતા હોય. વિચાર તો કરો, એટલું એને ભગવાનનો મહિમા હશે. નકર રૂપિયો છૂટે, નકર રૂપિયો બોલો. નકર ગઢપુરમાં મહારાજ બિરાજમાન હતા ને તે એક હરિભગત આવ્યા. તે મહારાજને આગળ આમ રૂપિયો મૂક્યો. તે મહારાજ આમ ફરી ગયા. એને તો મહારાજને રૂપિયો દેખાડવો હતો. અહીંયાથી રૂપિયો લઈને આ બાજુ મૂક્યો મહારાજની સામે. તો મહારાજ આમ ફરી ગયા. તો મહારાજે એ બાજુથી આમ ફરી ગયા, ચારે બાજુ. પછી ઓલો ભગતનો મગજ ગયો. મહારાજને કહે છે, મહારાજ 100 ફૂટ જમીન ખોદીએ ને તો પાણો અને પાણી બે નીકળે, રૂપિયા નો નીકળે. મહારાજ કે મારે તારી આગળ રૂપિયાનો મહિમા કેવરાવો હતો. હવે આ બાજુ રેઢી વાડી જોઈ, 4-5 ચોર લોકો ઘઉંનો પાક ચોરવા વાડીમાં ઘૂસ્યા. હો, ન ધણિયાતી વાડી અને હિલોડા લેતો પાક જોઈને ચોર લોકો તો આનંદમાં આવી ગયા. હો, દાતરડા અને ચોફાડા લઈ ચોરો એક ખૂણેથી ઘઉંની ડુંડીઓ લણવાનું શરૂ કર્યું. ડુંડીઓ લણતા જાય, ચોફાડમાં ઢગલો કરતા જાય અને વગર મહેનતે તૈયાર મળેલ માલનો ઢગલો જોઈને મોઢા મલકાવતા જાય. હો,
પોતાના એકાંતિક ભગતના ખેતરમાં આમ ચોર આવીને પાક લણી જાય એ મહારાજને કેમ પોહાય? થોડો સમય ચોરોએ ઘઉં લણ્યા ત્યાં મહારાજ દિવ્ય સ્વરૂપે પર્વતભાઈના ખેતરની રક્ષામાં પહોંચી ગયા. હો, પેલા ચોરો તો પોતાની મસ્તીમાં ઘઉં લણતા હતા ને, ત્યાં અચાનક ચોરોના વાહામાં કોરડા વીંજ્યા. આમ અચાનક વાહામાં કોરડા પડતા ચોર લોકો તો ગભરાઈ ગયા, એકબીજાને કહેવા લાગ્યા, એલા મને કોઈ વાહામાં કોરડા મારે આવા પથ્થર જેવા. બીજો કે હા, એલા મને પણ મારે. ત્રીજો કે નક્કી ભૂત થતું લાગે, માટે અહીં રહેવા દો, આપણે બીજે ખૂણેથી ડુંડીઓ કાપીએ. આમ વાતો કરતા કરતા અને વાહ ખંજવાળતા ખંજવાળતા તેઓ ખેતરના એક ખૂણેથી નીકળીને બીજા ખૂણે પ્રવેશ કર્યો. બીજે ખૂણે જઈને જ્યાં ઘઉંની ડુંડીઓ કાપે ત્યાં પાછા વાહોમાં કોરડા તડોતડ વાગે. આકાશમાંથી વરસતો માર ચોરોથી ખમાણો નહીં, એટલે એ લોકો તો ખેતરની વાડ ઠેકી ગભરીને બહાર નીકળી ગયા. ખેતરની બહાર નીકળીને એકબીજાને કહેવાય લાગ્યા, એલા ભાઈ ભાગો અહીંથી, આ પર્વતભાઈનું ખેતર રેઢું નથી, આનું રખોપો એના ભગવાન સ્વામિનારાયણ પોતે કરે છે. એમ કહીને મુઠ્ઠી વાળીને ભાગી ગયા. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને પર્વતભાઈના ખેતરની ઘઉં થકી રક્ષા કરી. એનું કારણ શું? તો પર્વતભાઈને સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ આશરો હતો. એટલા માટે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે દેશ ગયો પરદેશ ગયો, ઘર ભેસ ગયો, ચૌધામ રહ્યો હે. કાશી ગયો અરુનાશી ગયો, તન ઘસી ગયો અતિ પંથ ભયો હે. શોક ગયો સુરલોક ગયો, વિધિલોક ગયો, મન રોક થયો હે. બ્રહ્મ મુનિ ઘનશ્યામ કો આશ્રય, જો ન ગયો તો કશું ન ગયો હે. લો, બ્રહ્માનંદ સ્વામી કે બધું જ કરો, પરંતુ ભગવાનનો આશ્રય ન હોય ને તો તમે કશું જ નથી કર્યું. લો, દેશ જાઓ પરદેશ જાઓ, ગમે એટલા ધામની યાત્રા કરો, ગમે એટલા પ્રકારના મોટા દાન આપો, પરંતુ બ્રહ્મ મુનિ ઘનશ્યામ કો આશ્રય જો ન ગયો તો કશું ન ગયો. રામકૃષ્ણ પરમહંસની પાસે એક યોગી આવ્યો. બાબા રામદેવ છે ને, કે રામકૃષ્ણ પરમહંસને કહે છે કે હું 84 પ્રકારના આસન કરી જાણું છું. રામકૃષ્ણ પરમહંસ કે હશે ભાઈ, એમ નહીં, તમે કહેતા હોય તો તમારી સામે 84 પ્રકારના આસન કરી બતાવું એમ. રામકૃષ્ણ પરમહંસ કહે છે કે 85મું આસન જાણો છો? કે આસન તો 84 છે, 85મું છે નહીં. ત્યારે રામકૃષ્ણ પરમહંસ યોગીને કહે છે કે 85મું આસન છે, એનું નામ છે શ્રી હરિ શરણાસન. જો શ્રી હરિનું શરણારૂપી આશ્રય નહીં હોય તો આ 84 પ્રકારના તમે યોગા કર્યા કરશો ને તો તમારે ઉપરથી 84 પ્રકારની જે ભટકણ છે ને એમાંથી તમે મુક્ત નહીં થઈ શકો. એટલા માટે વાલા ભક્તજનો, આપણને આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, એ ભગવાનનો દ્રઢ આશરો રાખજો. जितने तारे गगन में कितने शत्रु होय, जिस पे कृपा रघुनाथ की बाल बांका न होय. જેના ઉપર ભગવાનની કૃપા હોય ને, આખી દુનિયાના તમારા શત્રુ તમારી ઉપર વાર કરવા આવે ને તોય પણ તમારો એ વાળ વાંકો ન કરી શકે, પરંતુ ભગવાનનો દ્રઢ આશ્રય હોય તો. વિચાર કરો કે પ્રહલાદજીને ભગવાનનો દ્રઢ આશ્રય હતો તો સામે હિરણ્યકશિપુ જેને ત્રિલોકીને વશ કરેલી, એક આકલ મારે ને દેવતાઓ પણ હંતાઈ જાય. તો હિરણ્યકશિપુ કેટલી એનામાં તાકાત, કેટલી શક્તિ, કેટલું એની પાસે શસ્ત્ર હતું, કેટલું એની પાસે સૈન્ય હતું, કેટલી મોટી એની પાસે સત્તા હતી.
પરંતુ ભગવાનના આશ્રયવાળા પ્રહલાદજી, જેની માત્ર 7 વર્ષની ઉંમર હતી ને, તો હિરણ્યકશિપુ પ્રહલાદનો વાળ વાંકો ન કરી શક્યો. એનું કારણ શું? પ્રહલાદજીને ભગવાનનો દ્રઢ આશ્રય હતો. જાકો રખે સાઈયા, મારી શકે નહીં કોઈ, બાલ ન બાકા કર શકે જો જગ વેરી હોય. માટે વાલા ભક્તજનો, જીવનમાં એક ભગવાનનો આશરો રાખજો. જીવ જીવ કે આશ્રયે જીવ કરત હે રાજ, તુલસી રઘુવીર આશ્રે ક્યું બિગડેગા કાય. અજાસિંહ પ્રસાદેન વને ચરતી નિર્ભયમ. તમને બધાને ખબર હશે કે ઓલી બકરી, ભરવાડ બકરા ચરાવતો હોય છે ને એમાં એક બકરીનો પગ ભાંગી ગયો, તો એ જંગલમાં બેસી રહી. એમાં બરોબર રાત્રિનો સમય થયો એટલે હિંસક પ્રાણીઓની તે અવર જવર શરૂ થાય. તેમાં ઘોર જંગલ, પ્રથમ પેલું વરુ આવ્યું. ત્યાં જ્યાં બકરીને મારવા માટે તરાપ મારી ને, તો બકરી કહે છે કે જો મને મારવી હોય તો ના નથી, પરંતુ અત્યાર સુધી હું જીવતી રહી હોય તો એનું કારણ આ સિંહના પગલા ઉપર બેઠી છું ને, એના કારણે મને કોઈ માર્યું નથી. એ વરવું જતું રહ્યું ને પછી તો અનેક એક પછી એક પશુ, હિંસક પશુઓ આવે, પરંતુ ઓલે એક જ વાત કરે કે અત્યાર સુધી હું જીવતી રહી હોય ને તો એનું કારણ આ સિંહના પગલાને કારણે. છેલ્લે સિંહ આવ્યો. સિંહે જ્યાં ઓલી બકરીને જોઈ ને ત્યાં તો મારવા માટે પંજો ઉઠાયો. ત્યારે ઓલી બકરી કહે છે કે મહારાજા, મારી વાત તો તમે સાંભળો. અત્યાર સુધી જીવતી રહી હોય તો તમારા પગલાના કારણે હવે તમારે જે કરવું હોય એ કરી શકો છો. ત્યારે સિંહે વિચાર કર્યો કે એક મારા પગલાના આશ્રયે અત્યાર સુધી જીવતી રહી હોય, મારા શરણે આવેલી હોય તો મારે એને મરાય નહીં. તરત જંગલમાંથી હાથીને બોલાયો. હાથીને કીધું કે આને પહેલાં કૂણું કૂણું ઘાસ ખવડાવી ધરાવી અને એનો જ્યાં માલિક રહે છે ત્યાં તું ઉતરાવી આવજે, નકર ખબરદાર. અને કહેવાય છે કે એ બકરીને માથે બેસાડી જ્યાં ભરવાડ રહેતો હોય છે ત્યાં બકરીને હાથી ઉતારી આવ્યો. વિચાર તો કરો તમે, એક સિંહના પગલાને કારણે, એક પગલાના આશ્રયને કારણે જંગલના હિંસક પ્રાણીઓ બકરીનો વાળ વાંકો ન કરી શકતા હોય તો મને અને તમને તો સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય છે. આપણે સ્વામિનારાયણ ભગવાનના ખોળામાં બેઠા છીએ. કોઈના બાપની તાકાત નહીં આપણો વાળ વાંકો કરી શકે. કાળ કર્મ માયાનો સુભાર છે કે ભગવાનના ભક્તને દુઃખ આપી શકે, પરંતુ ભગવાનનો આશ્રય દ્રઢ હોય તો, નહીતર તો બાપા બધુંય એને નડે. ઓલા 12 પટોળીમાં ખીમા ડોબરિયા હતા હો, તે બરોબર એના પત્ની ઘરે હતા ને એમાં એક બરોબર બ્રાહ્મણ આવ્યો અને કહે છે કે બેન, તારા પતિને પનોતી બેઠી છે. પનોતી એટલે આ ખીમા ડોબરિયાના પત્ની હતા, એને પૂછ્યું કે હે પનોતીમાં શું થાય? તો કે ગામત્રા કરવા પડે. બાઈ નિડરતાથી બોલી હો, ભગવાનની ભગત હતી ને. એ બાઈ ઓલા બ્રાહ્મણને કહે છે કે મારો પતિ તો ખેતરમાં ઝાડ નીચે રોટલા ખાઈને આરામ કરે છે, પનોતી તો તને બેઠી છે તો ગામત્રા કર્યા કરે છે. પનોતી તો તને બેઠી, ઘડી બેઠો ને આ ગામમાં બીજા ગામમાં ત્રીજા ગામમાં. આને કહેવાય ભગવાનનો દ્રઢ આશ્રય. વાલા ભક્તજનો, આ રીતે પર્વતભાઈને સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ આશ્રય હોવાને કારણે સ્વામિનારાયણ ભગવાને પર્વતભાઈના ખેતરમાં જે ઘઉં વાવેલા હતા
એની રક્ષા કરી છે. જો આજે પણ મારી અને તમારી સ્વામિનારાયણ ભગવાને હર પડે રક્ષા કરતા હોય છે. કદાચ આપણને દેખાય ન દેખાય, પરંતુ હર પડે ભગવાન આપણી રક્ષા કરતા હોય છે. નકર તો બાપા આવા ટ્રાફિકમાં ક્યાંય ગોટો વળી જાય. એ તો ભગવાનની કૃપા હોય, ઘરેથી નીકળ્યા હોય તો ઘરે આજે પાછા પહોંચી શકીએ. નકર કેટલાય રસ્તામાં ઉલ્લી જાય છે ને કયો જોઈ. માટે કાયમ ભગવાનના થઈને રહેવું. ઘરેથી નીકળો તો ભગવાનના દર્શન કરીને નીકળવાનું. તે મહારાજ મારી રક્ષા કરજો, સદાય સાથે રહીજો. પછી બહારથી ઘરે આવો ત્યારે પહેલાં ભગવાનના દર્શન કહેવાનું કે ભગવાન થેન્ક યુ, તમારો આભાર, હું એમ કેમ તમારી કૃપાથી પાછો ઘરે પહોંચી ગયો છું. હવે એક પર્વતભાઈની બહુ સરસ મજાની વાત આવે છે. ભગવાન શ્રી હરિની મૂર્તિમાં મનને નિમગ્ન કરવાના ઘણા સરળ અને સહજ ઉપાયો સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રચલિત છે, જેમાં માનસી પૂજા એક ઉત્તમ પ્રકાર છે. માનસી પૂજાની વાત આવે છે. કેટલા ભાઈઓ બહેનો માનસી પૂજા કરતા હશે મને ખબર નથી. કેટલી વાર માનસી પૂજા કરવાની હોય? 10 વખત, 15 વખત, 5 વખત? 5 વખત. ક્યારે ક્યારે કરવાની હોય પહેલાં ખબર છે તમને? એક સવારે તમે ભગવાનની પૂજા કરો ત્યારે, બપોરે જમવા બેસો ત્યારે, 10 વાગે, 12 વાગે, 1 વાગે જ્યારે જમતા હોય ત્યારે, પછી ભગવાન જાગે 4 વાગે ત્યારે, પછી સાંજે જમવાનો સમય થાય ત્યારે, પછી રાત્રે શયનની. આ 5 વખત સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે માનસી પૂજાનો રિવાજ જે પ્રવર્તવામાં આવ્યો છે એનું કારણ તમને ખબર છે? આ 5 વખત તમે માનસી પૂજા કરો એટલે સતત તમને એવો અહેસાસ થાય કે હું સતત ભગવાનની સાથે છું એમ. મહારાજ વચનામૃતમાં કહે છે કે ભગવાનમાં અતિ સ્નેહ કરીને કરેલી માનસી પૂજા અને પ્રત્યક્ષ પૂજા બંને સમાન છે. માનસી પૂજાનો અર્થ છે માનસ ભાવે કલ્પેલી સામગ્રીથી પરમાત્માની પૂજા કરવી. ગહન ધ્યાનની યાત્રાનો આરંભ માનસી પૂજાથી થાય છે. જેને ભગવાનનું ધ્યાન કરવું હોય એને પ્રથમ 5 વખત માનસી પૂજા કરવી જ જોઈએ. 5 વખતની માનસી પૂજા એ પ્રથમ પગથિયું છે. પછી તમે ધ્યાનમાં પ્રવેશ કરી શકો. કોઈ પણ હરિભગત એમ કહેતો હોય કે હું 5 વખત માનસી પૂજા કરતો નથી, ભગવાનનું ધ્યાન કરું, એ વાત ખોટી. 5 વખત માનસી પૂજા કરો તો જ ભગવાનનું ધ્યાન થાય. જેવું પ્રત્યક્ષ પૂજાનું મહાત્મય છે તેવું જ મહાત્મય માનસી પૂજાનું છે, જેનું સાક્ષાત ઉદાહરણ પર્વતભાઈ છે. પર્વતભાઈ હંમેશા 5 વખત માનસી પૂજા કરવાનો નિયમ હતો. તેથી ગમે એવું કામ હોય ને તો પણ સમય થાય એટલે બધા કામ છોડી એક બાજુ બેસીને માનસી પૂજા કરી લે. તો વિચાર કરો કે મુસલમાન હોય ને સમયે સમયે 5 વખત નમાજ પઢી લે છે. ગમે ત્યાં જતા હોય તો એરપોર્ટમાં હોય ને તો અહીંયા મંડી પડે છે. વિચાર કરો. આપણે ભગવાન આવા પ્રત્યક્ષ આપણને મળ્યા તો એ આપણાથી 5 વખત માનસી પૂજા ન થતી. બોલો. અને માનસી પૂજાનો કાંઈ એવો નિયમ નહીં કે 10 મિનિટ. તમને જેવો ભગવાન પ્રત્યે પ્રેમ પ્રગટે 2 મિનિટમાં પૂરી થઈ જાય, 5 મિનિટમાં પૂરી થઈ જાય, 10 મિનિટમાં પૂરી થાય. તો પર્વતભાઈને 5 વખત માનસી પૂજા કરવાનો નિયમ હતો. ગમે એવું કામ હોય ને તો માનસી પૂજા કરી લેતા. બોલો. એક વખત ચોમાસાના સમયમાં પર્વતભાઈ ખેતરમાં હાથી હાંકતા હતા. વરસાદ પડે એવું વાતાવરણ હોવાથી કામ જલ્દી પૂરું કરવાનું હતું. એવામાં માનસી પૂજાનો સમય થયો. હાથી બંધ રાખી એક બાજુ બેસી માનસી પૂજા કરવાનો સમય નહોતો એટલે સાથી ચલાવતા ચલાવતા માનસી પૂજા કરવા લાગ્યા. હાથી ચલાવતા ચલાવતા વિચાર તો કરો.
માનસી પૂજા ગમે ત્યાં થઈ શકે હો. કારમાં બેઠા હોય તો અહીંયા માનસી પૂજા થઈ શકે, સોફામાં બેઠા અહીંયા બેઠા બેઠા માનસી પૂજા થઈ શકે, પરંતુ કાર ચલાવતા હોય ત્યારે નહીં કરવાની હો. સામે આવતો એને વીમો ન હોય ને પાછો, તો હાથી ચલાવતા ચલાવતા માનસી પૂજા કરવા લાગ્યા. આવો પધારો મહારાજ, આ બાજોઠ ઉપર બિરાજો. મહારાજને બાજોઠે બેસાડી થાળીમાં બાજરાનો રોટલો અને કટોરામાં ભેંસનું દહીં પ્રેમથી જમાડવા લાગ્યા. કારણ કે આ તો ગામડાના ખેડૂત હતા. અત્યારે હોય તો તમ તારે હરાવો ને પીઝા, પાઉભાજી, બર્ગર, બીજું તો મને નામે નથી આવડતું, પાસ્તા, વોટ ઇઝ ધીસ? તો બિચારા ગામડાના તો માણસો એટલે બાજરાના રોટલા અને ભેંસનું દહીં હો. તે પર્વતભાઈના હૃદયનો ભાવ સ્વીકારવા ભગવાન શ્રી હરિ માનસી પૂજામાં જમવા પધાર્યા. એક બાજુ સાથી ચાલી રહ્યું હતું, બીજી બાજુ બળદની રાસ પકડી પાછળ ચાલતા ચાલતા પર્વતભાઈ માનસી પૂજા કરી રહ્યા હતા. પર્વતભાઈની આંખો મીચાયેલી હતી, દેહના કામમાં પરોવેલું હતું, મન માનસી પૂજામાં મગ્ન હતું. સામાન્ય માનવીના મગજમાં ઉતરે નહીં એવી આ નવાઈ ભરેલી વાત હતી. મુક્તાનંદ કહે હરિહરિ જનની ગતિ છે ન્યારી, એને દેહ દર્શી દેખે પોતા જેવા સંસારી. એટલે ભગવાનના ભગત ને જગતના જીવ તો આમ તો સામાન્ય જેવા જ દેખાતા હોય. આ ભગવાનના ભગત ખાતા હોય, પીતા હોય, ફરતા હોય, એટલે આપણને એમ થાય કે આ બધા હરખા જ છે. સાથીએ ચાલતા બળદો પોતાના માલિકના ડચકારા ન સાંભળવાથી ધીમી ગતિએ ચાલવા લઈ ગયા. બાજુનું સાથી ચલાવતા ખેડૂતની નજર પર્વતભાઈની ઉપર પડી. એને એમ કે પર્વતભાઈ ઝોલા ખાઈશ એમ માનીને પર્વતભાઈને સાવધાન કરવા એને ધીરે રહીને પાછળથી પરોણી અડાડી. પરોણી પ્રીત તને ખબર પડે? પરોણી ન ખબર પડે? તાર બાપાને પૂછ લઈએ. અચાનક પરોણીનો સ્પર્શ થયો એટલે માનસી પૂજામાં વિક્ષેપ થયો. વૃત્તિની એકાગ્રતા તૂટી, આંખો ઉઘડી ગઈ, હાથમાંથી થાળી અને કટોરો છટકી ગયા, દહીં અને રોટલો ઢોળાઈ ગયો અને સાતી દહીંવાળું થયું. આપ વિચાર તો કરો, માનસી પૂજા કરે છે તો પ્રત્યક્ષ થયું. સાથી તો આશ્ચર્યથી આ જોઈ રહ્યો, એને થયું કે આ બાજરાનો રોટલો અને દહીં અચાનક ક્યાંથી આવ્યા? એમણે પર્વતભાઈને પૂછ્યું, પર્વતભાઈ અહીં દહીં ક્યાંથી? પર્વતભાઈ કહે હું માનસી પૂજામાં ભગવાનને દહીં રોટલો જમાડતો તો ત્યાં તમે અચાનક લાકડી અડાડી, એથી હું ઝબકી ગયો, હાથમાંથી દહીં રોટલો ઢોળાઈ ગયો. પર્વતભાઈની વાત સાંભળી પેલો ખેડૂત આશ્ચર્ય પામ્યો અને સાથે સાથે દિલગીર પણ થયો. પોતે આવા ભક્તરાજની માનસી પૂજામાં વિઘ્ન કરી અપરાધ કર્યો એવા ભાવથી પર્વતભાઈની એને માફી માંગી. આ રીતે વિશુદ્ધ અને દિવ્યતાથી ભગવાનની માનસી પૂજા કરીએ તો પ્રભુ એ બધું પ્રત્યક્ષની માફક અંગીકાર કરે છે. લો વિચાર કરો કે એવા ભાવ અને પ્રેમથી આજ પણ તમે ભગવાનને જમાડો ને તો સ્વયં ભગવાન જમે છે. ઉપલેટામાં લાલા બાપા હતા. તો એ ગામમાં એક જાદવજી બાપા બ્રાહ્મણ, શંકર ભગવાનના ઉપાસક. શ્રાવણ માસમાં સીમમાં એક શિવાલય, ત્યાં માણસો જાય એટલે શ્રાવણ માસ ત્યાં રહે. દરરોજ લાડવાની રસોઈ હોય, લાડવા ખાય, પૂજા કરાવે. એમાં બરાબર ભગવાને પ્રગટ થઈ અને કીધું કે તમારા ગામમાં લાલા બાપા છે, એમના હાથે વર્તમાન ધરાવી ગળામાં કંઠી પહેરીને સ્વામિનારાયણના ભગત થઈ જાય, એવું કીધું જાદવજી બાપાને. લાલા બાપાની પાસે આવ્યા. લાલા બાપાએ ગળામાં કંઠી પહેરાવી, ભગવાનના શરણે લીધા. પછી કીધું કે ભગવાનની પૂજા કરજો, માનસી પૂજા કરજો, બધું શીખવાડ્યું. તે હવે જાદવજી બાપા દરરોજ ભગવાનની માનસી પૂજા કરે, પરંતુ જમાડ્યા પછી ચડવું ન કરાવે.
તે સ્વામિનારાયણ ભગવાને લાલા બાપાને દર્શન આપીને કીધું કે ઓલો જાદવજી નવો ભગત થયો છે, માનસી પૂજા કરે છે, પણ છેલ્લે ચડવું નથી કરાવતો, માટે તમે એને કહી દો. જાદવજી બાપા ભેગા થયા. લાલા બાપા કે જાદવજી ભાઈ તમે માનસી પૂજા કરો છો? તો કે હા. તમે ભગવાનને ચડવું કરાવો? ના. તમને કોને કીધું? તો કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા હતા ને મને વાત કરી. હવે હંમેશને માટે દરરોજ ભગવાને ચડવું કરાવીશ. લો, કહેવાનો આશય કે માનસી પૂજામાં પણ પ્રત્યક્ષ ભગવાન જમે છે. એવા ભાવ અને પ્રેમથી ભગવાનની માનસી પૂજા કરો ને તો તમે ઓલી પ્રત્યક્ષ પૂજા કરો ને જે ફળ મળે એ માનસી પૂજા કરવાથી ફળ મળે છે. અને દિવસે દિવસે તમને ભગવાનને વિશે હેત વધે છે. એટલા માટે વાલા ભક્તજનો, દરરોજ માનસી પૂજા કરવાના નિયમ રાખજો. એટલો ટાઈમ તો મળે જ ને. આપણને નાવાનો મળે છે, જાવાનો મળે છે, ખાવાનો મળે છે, ફૂવાનો મળે છે, તો 2 મિનિટ માનસી પૂજા કરવાનો ટાઈમ ન મળે. પણ જેને બાના કાઢવા હોય, ઓલું છોકરાને ભણવું ન હોય ને તો બાના કાઢ્યા કરે. મારી પેન્સિલ તૂટી ગઈ છે, મારી પાટી તૂટી ગઈ છે. તમારા ઘરનાને એમ કહો કે આજ ભજીયા કરજો, પણ એને ભજીયા ન કરો ને તો ગમે એ બાના કાઢે. ચણાનો લોટ નથી એમ તો કાલ તો લાવ્યો તો પાડોશી બેન આવ્યો તો એ લઈ ગયા હતા. બાના નહીં કાઢવાના. દરરોજ 2 પૂજા કરવાની. 2 પૂજા, એક પ્રત્યક્ષ પૂજા અને બીજી માનસી પૂજા. લો, મેં શનિવારે ઓલી પૂજાની વાત કરી હતી ને, પ્રત્યક્ષ પૂજાની સવારની. તો પછી અમારે નિલેશભાઈએ પૂજા કરવા નિયમ લીધું ને પૂજા પેટી લઈ ગયા. લો, એમને તાલીઓ વધાવો. પછી એક કોંતી કાકા નથી આવતા? કોંતી કાકા, હા, એટલે રમેશભાઈ કે એક પૂજા આપો ને. મેં કીધું કોને કરવી છે? એટલે કાંતિ કાકાના વાઈફને કરવી છે. તો 2 પૂજા લઈ ગયા. વિચાર કરો, વાત કરી તો 2 પૂજા કરતા થઈ ગયા. લો, જે અમે અહીંયા બોલીએ છીએ ને સાર્થક તો થાય છે. હાવ એમણે એમ જાતું નથી હવામાં. કંઈક સુધારો તો થતો હોય છે. શું કીધું? સુધારો ન થાય પણ આ લેવલ તો જળવાઈ રહે ને, બગડે તો ઓછા ને. એમ લેવલ જળવાઈ રહે. આ અઠવાડિયે કથા વાર્તા તમે સાંભળવા આવો છો ને, એને કારણે ઉતરતા તો ઉતરી ન જાય. જેટલું લેવલ છે એટલું તો જળવાઈ રહે ને. એમ હવે એક વાત કરી દે. એક વખત પર્વતભાઈ ગાડું લઈને ખેતર જઈ રહ્યા હતા. ગાડું આગતા આગતા મહારાજના સ્વરૂપનું ચિંતન કરતા જતા હતા. લો, તો વિચાર કરો કે ગમે તે ક્રિયા કરે છે સતત ભગવાનનું અનુસંધાન સાથે કરે છે. ભગવાનને ભૂલતા જ નથી. જો ગાડું ચલાવે છે તો ભગવાનનું ચિંતન કરતા જાય છે. મહારાજે પૂર્વે ધરેલા રામકૃષ્ણ આદિક અવતારોની લીલાઓ સંભાળતા પર્વતભાઈને અચાનક વિચાર આવ્યો કે મહારાજે કૃષ્ણ અવતાર ધર્યો, રામા અવતાર ધર્યો, વામન અવતાર ધર્યો. બધા અવતારોનું સ્વરૂપ તો સમજાય છે, પણ મહારાજે ઋષિ અવતાર ધર્યો હતો એ કેવો હોય છે? અડધા માણસના રૂપમાં, અડધા સિંહના રૂપમાં ભગવાન કેવા લાગતા હોય છે? પર્વતભાઈ આવો વિચાર કરે. એ જ સમયે એમને ભગવાન સ્વામિનારાયણના દિવ્ય દર્શન થયા. અને મહારાજે હસીને કહી, પર્વતભાઈ શું વિચાર કરો છો? આમ અચાનક મહારાજનો અવાજ સાંભળીને પર્વતભાઈ ચારે બાજુ નિરખવા લાગ્યા. સામે દ્રષ્ટિ કરી, ત્યાં મહારાજ આકાશમાં ઊભા હતા. મહારાજના દર્શન થયા એટલે પર્વતભાઈ ગાડા ઉપરથી ઉતરી દંડવત કરવા લાગ્યા. મહારાજે પર્વતભાઈને દંડવત કરતા રોક્યાને પૂછ્યું, પર્વતભાઈ શું સંકલ્પો કરતા હતા? પર્વતભાઈ કહે, એ તો મહારાજ હું એમ સંકલ્પો કરતો હતો કે તમે જે ઋષિ અવતાર ધર્યો એ સ્વરૂપ કેવું હોય છે? લ્યો પર્વતભાઈ, એમાં શું કરો દર્શન. એમ કહીને મહારાજે પોતાના સ્વરૂપમાંથી 24 અવતારો પ્રગટ કર્યા. ચારે બાજુ 24 અવતારો અને વચ્ચે મંદ મંદ હસતું મહારાજનું સ્વરૂપ અલૌકિક દર્શન કરીને પર્વતભાઈ તો ભાવ વિભોર થઈ ગયા. આંખમાંથી આંસુઓની ધાર વહેવા માંડી. પ્રેમપૂર્વક દરેક અવતારોનું દર્શન કરવા લાગ્યા.
આમ ને આમ ઘણીવાર સુધી દર્શન કર્યા. થોડી વાર થઈ એટલે દરેક અવતારો પાછા મહારાજના સ્વરૂપમાં સમાવા માંડ્યા. દરેક અવતારો લીન થયા. પછી મહારાજ અદ્રશ્ય થઈ ગયા. હું તમને પ્રશ્ન પૂછું કે પર્વતભાઈએ તો માત્ર ને માત્ર ઋષિ અવતાર કેવા છે એ જોવાનો સંકલ્પ કર્યો હતો, તો મહારાજે અહીંયા 24 અવતારો કેમ દેખાડ્યા? મહારાજે વિચાર કર્યો કે શાયદ અત્યારે આ અવતાર જોવાની ઈચ્છા થઈ, સાહેબ બીજા અવતારો જોવાની ઈચ્છા થશે તો એના કરતાં એક સાથે બધા અવતારોના દર્શન કરાવી જ દઉં. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને 24 અવતારો સ્વરૂપમાંથી પ્રગટ કરીને પર્વતભાઈને દર્શન કરાવ્યા. પાછા 24 અવતારો ભગવાનના સ્વરૂપમાં લીન થયા. પર્વતભાઈને નિશ્ચય થઈ ગયો કે સ્વામિનારાયણ ભગવાન તમામ અવતારોના અવતારી છે. તો વાલા ભક્તજનો, શ્રી સ્વામિનારાયણ મંદિર એટલાન્ટા આવતી 22 થી 19 તારીખ 15 વર્ષ પૂરા થતાં 7 દિવસનો ઉત્સવ રાખવામાં આવ્યો છે. આજે પણ રાજુભાઈનો ફોન આવ્યો હતો. તો એટલાન્ટાના દરેક ભક્તજનો ઉત્સવ આવે ત્યાં સુધી ખૂબ ભજન કરજો, પ્રદક્ષિણા, દંડવત, માળા, અથવા તો એક એવું આયોજન કરજો કે નજીક જેનું ઘર હોય ત્યાં એક શનિવારે કે રવિવારે બધા હરિભક્તો ભેગા થઈને ત્યાંથી ચાલતા ચાલતા ભગવાનના દર્શન કરવા જઈજો. તો ભલા ભક્તજનો, 7 દિવસનો ઉત્સવ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પણ એટલાન્ટા પધારવાના છે પાટોત્સવ પ્રસંગે. તો વાલા ભક્તજનો અચૂક ત્યાં દર્શન કરવા માટે પધારજો. મારે પણ ત્યાં કથા વાંચવા જવાનું છે 12 થી 19 તારીખ જુલાઈની, બધા યાદ રાખજો. તો બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. સિંહાસનમાં બિરાજમાન અને આપણા સૌના ઈષ્ટદેવ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા રાધાકૃષ્ણ દેવ તથા શ્રી નારાયણ દેવ તથા શ્રી રામચંદ્રજી ભગવાન તથા નિજ મંદિરમાં પધરાવેલા અન્નદેવો તથા વ્યાસપીઠ ઉપર બિરાજમાન પૂજ્ય શાસ્ત્રી શ્રી વિશ્વવિહારી સ્વામી તથા નિજ સભામાં બિરાજમાન હરિના સૌ લાડીલા હરિભક્ત ભાઈઓ, બહેનોને, બાળકોને જય સ્વામિનારાયણ. દર શનિવારની જેમ આજે પણ આપણે શ્રીજી મહારાજના સમકાલીન જે હરિભક્તો હતા એમની કથાનું રસપાન કરાવ્યું. એમાં મુખ્યત્વે પર્વતભાઈ, સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ પણ હરિભક્ત હોય અને એને પર્વતભાઈનું નામ ન સાંભળ્યું હોય એવું તો કદી બને નહીં. કારણ કે એમની ઉપર જો કથા કરવા જઈએ તો આખું વીકે ઓછું પડે એટલા એમના ચરિત્રો છે. એટલે સ્વામીઓએ ખૂબ સરસ રીતે રસપાન કરાવ્યું. એ બદલ આપણે સ્વામીને તાળીઓથી વધાવીએ. બધાને કથા સાંભળવી હોય, ગમતી હોય, પણ અત્યારે કેમ કથામાં રસ નથી પડતો એનું એક મુખ્ય કારણ આપણે બધાએ પણ જાણીએ, સોશિયલ મીડિયા. બસ એમાં ફેરવું હોય તો 2 કલાક 3 કલાક તમે પોતાનો દરેકનો ફોન જુઓ તો 2-4 કલાકથી ઓછા નહીં હોય. પણ હમણાં કથા સાંભળવી હોય તો કે જઈએ છે, જેમ સ્વામીએ કીધું ને એમ. એના એ બહુ કઠિન વસ્તુ છે એમાંથી બહાર નીકળવું. કે જેમ કોઈ રોગ થયો અને એમાંથી બહાર નીકળવું, એવું આ સોશિયલ મીડિયામાંથી બહાર નીકળવું તકલીફવાળું છે. અમે ઉંમરવાળાએ પણ નહીં નીકળી શકતા, તો પછી યંગ જનરેશનનો તો વાત ક્યાં કરવી. એટલે ટ્રાય કરજો. એમાંય કથાઓ તો આવે જ છે દરેક સંતોની, સાંભળવા પ્રયત્ન કરજો. હવે આ જીવન સભાના યજમાન શ્રી પરમ ભક્ત નટવરભાઈ કેશવલાલ પટેલ ગામડાવાળા, જો સભામાં કોઈ એમના સંબંધી અથવા કુટુંબના હોય તો આવો. આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમનું આરોગ્ય કાયમ જળવાઈ રહે.
આજની સભાના યજમાન પરમ ભક્ત નિલેશભાઈ પટેલ કોઠાવાળા, એમની માતૃશ્રીની પુણ્યતિથિ નિમિત્તે તથા એમની બર્થડે છે એ નિમિત્તે એમની આજની સભા રાખેલી છે. એટલે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એનું તંદુરસ્તી જળવાઈ રહે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એ જ રીતે બીજી સભા શ્રી પંકજભાઈ હસમુખભાઈ પટેલ ડાંગરબા, એમની દીકરી અનન્યાની બર્થડે નિમિત્તે રાખવામાં આવેલી છે. અનન્યાની ઈચ્છા છે કે દાદાના હાથે હાર પહેરવો, તો હસમુખભાઈને વિનંતી કરું કે સ્વામી જોડેથી પ્રસાદીનો હાર લઈ અને એમની ગ્રાન્ડ ડોટરને બોલો પંકજભાઈને પહેરાવો ની જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હવે સમર બહુ ચાલુ થઈ ગયો છે. જે પંખીડા બધા ઇન્ડિયા કહેતા પરત એમાં છેલ્લા આવી ગયા છે આપણા, જે પરેશભાઈ હમણાં જઈને પાછા આવે છે. તો પરેશભાઈને વિનંતી કરવું કે આવો પ્રસાદીનો હાર ગ્રહણ કરો. ખરેખર આપણા એકલા ભાઈઓને જ ઊભા કરીએ છીએ કે પુરુષ વિભાગમાંથી બહેન હોય જઈને તો આવતા જ હોય, પણ હવે આવતા વર્ષે કંઈ શરૂ કરીએ એવું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બસ તમે જઈને જ પહેરાવી દો ને શરૂ. હવે તહેવારોમાં મે 24 રવિવાર એટલે આવતીકાલે હરિજયંતિ, દરેક હરિભક્તોએ નોંધ લેવી. મે 27 બુધવાર એકાદશી, એની પણ હરિભક્તોએ નોંધ લેવી. મે 30 શનિવાર, આવતો શનિવાર એટલે પૂનમ, એમાં 2 છે કદાચ, પણ આપણે શનિવારે જોડે સભા કરી દઈશું, એટલે શનિવારે પૂનમની સભા ભેગી કરીશું. એની પણ દરેક હરિભક્તો નોંધ લેવી. બોલિંગ ગ્રીનમાં આવતીકાલ છેલ્લો દિવસ પાટોત્સવનો, તો જે હરિભક્તોને ઓનલાઈન જોવું હોય એની નોંધ લેજો. એ રીતે એટલાન્ટામાં પણ એમનો 15મો પાટોત્સવ આવે છે અને એમાં આપણા શ્રીજી સ્વામી ત્યાં છે, એમનો હજુ જુલાઈમાં છે, એની પણ નોંધ લેજો. હવે આપણા મંદિરનો 12મો પાટોત્સવ બધાને ખબર છે કે ભાઈ 22 જુલાઈથી 26 જુલાઈ. હજુ પણ આપણે કેટલાક યજમાનો કરવાના બાકી છે, અને સભામાં બેઠેલા જેને પોતાનું નામ ના નોંધાવ્યો યજમાન બાકી હોય તો અમારો સંપર્ક કરવા વિનંતી, જેથી આપણે જલ્દીમાં જલ્દી આપણા આમંત્રણ પત્રિકા છપાવી શકીએ. આપણે દર વખતે પાટોત્સવમાં કલ્ચર પ્રોગ્રામ કરતા હોઈએ છીએ, એટલે આ વર્ષે પણ આપણે આયોજન છે. તો જેને પણ કલ્ચર પ્રોગ્રામમાં ભાગ લેવો હોય, 2 વર્ષના બાળકથી માંડીને છેક સિનિયર સિટીઝન સુધી કોઈને પણ ભાગ લેવો હોય તો અલુબેનનો સંપર્ક કરવો. એટલે આપણું અત્યારથી આયોજન થઈ શકે કે ગરબા રાખવા, એકાંકિક નાટક, કોઈને સોલો કરવો હોય કે ભાઈ કોઈનામાં એવી ટેલેન્ટ હોય પોતે એકલો જ કરી શકતો હોય તો પણ એ કરી શકે. પણ એ અગાઉથી આપણે અલુબેનના તમે નામ નોંધાયેલું હોય તો એનું આયોજન કરતો ફાવે, અને કયા દિવસે કરવું એનું પણ આયોજન કરી શકાય. તો જલ્દીમાં જલ્દી અલુબેનનો સંપર્ક કરવા વિનંતી. ગઈ વખતે આપણે એક વૃક્ષારોપણની મેં વાત કરેલી કે ભાઈ આપણે 11 વૃક્ષો રોપ્યા છે, અને જે પણ હરિભક્તોને એમાં રસ હોય કે ભાઈ કાયમી અહીંયા કંઈ યાદગીરી મૂકવી હોય તો આપણે $151 રાખેલા છે. એમાં ગઈ વખતે આપણે અવનીતભાઈ તરફથી 2 વૃક્ષના માટે એમને દાન આપેલું છે. એ જ રીતે આજે અલ્પેશભાઈ હસમુખભાઈ પટેલ કોઠાવાળા તરફથી એક છે, એમને તાળીઓથી વધાવીએ. અને બીજું જલ્પાબેન ચિરાગભાઈ પટેલ નારદીપુર, એમને પણ એક વૃક્ષ માટેનું દાન આપેલું છે. એટલે આમાં હજુ પણ કોઈની ઈચ્છા હોય, આ કાયમી રહેશે વૃક્ષો, અને તમે બહાર જઈને જોવું હોય તો એ વૃક્ષો ચોંટી ગયા છે, એટલે શંકા ના રાખતા કદાચ ફેલ જાય તો અમે ફરી રોપીશું. પણ આ વખતે એનો ઉછેર પાકો છે, એટલે હજુ પણ કોઈની ઈચ્છા હોય તો મને નામ નોંધાવવા વિનંતી. 1 મિનિટ. એક છે, હા, એક બીજો પણ આવ્યો હસમુખભાઈ કેશલવાલ રાજપુરવાળા ભાઈ, એમને પણ તાળીઓથી વધાવીએ.
એટલે આપણે લગભગ 5 વૃક્ષો થયા. 11માંથી 5, હજુ 6 બાકી છે. વિચારજો, આ કાયમી રહેશે. તમે 10 વર્ષ પછી આવશે તો મોટું વૃક્ષ થયેલું છે. તો દરેક હરિભક્તોને વિનંતી કે આ વૃક્ષારોપણમાં પણ એમનું યોગદાન આપવા વિનંતી. હવે પછી ધૂન પછી આરતી, પછી હનુમાન દાદાની આરતી, અને પછી આપણે પ્રસાદ લઈ છૂટા પડીશું. જય સ્વામિનારાયણ. ધૂન. સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ વાલા 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ